નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 10 અને વાર થયો છે બુધવાર। આજના દિવસે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં અરબ સાગરના દરિયામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે, સાથે મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। તો આ નક્ષત્રની અંદર ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે પૂર્વ ભાગના જિલ્લાઓ છે તમામ ભાગની અંદર વરસાદ પડી રહ્યો છે અને હજી પણ આગામી 3 કલાક વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની અંદર એક ચક્રવાતી વાવાઝોડાની તૈયારી થઈ રહી છે અને આ વાવાઝોડું હવે ગણતરીની કલાકોની અંદર સક્રિય થશે તેવા સમાચાર મળી રહ્યા છે। પરંતુ શું ખરેખર આ વાવાઝોડું જે છે એ મ્યાનમાર, થાઈલેન્ડના દેશો તરફથી અંદમાન નિકોબાર તરફ આવશે? શું આ વાવાઝોડું છે એ સક્રિય થઈ અને ગુજરાત તરફ જશે, મધ્ય ભારત તરફ જશે? તેના સમાચાર આપણે જાણીશું। સાથે એ પણ જાણી લઈશું કે અત્યારે જે રત્નાગીરી, મુંબઈ, મહારાષ્ટ્ર સાથે ગોવા અને બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ અને તમિલનાડુના જેટલા પણ રાજ્યો છે ત્યાં અત્યારે વરસાદી જે છે એ રાહત મળી છે, એટલે કે વરસાદ પડી રહ્યો છે। ચોમાસું છે ત્યાં વટી ગયું છે, એટલે કે ચોમાસું ત્યાંથી હવે આગળ વધ્યું છે। ત્યાં ચોમાસાનો વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ અત્યારે હાલ ચોમાસું જે છે ગુજરાતથી 100 કિલોમીટર દૂર અને મુંબઈથી 50 કિલોમીટર દૂર ઉપર છે જોવા મળી રહ્યું છે। આ વાતાવરણની આગાહી હવામાન વિભાગે અગાઉ પણ જણાવી હતી કે તારીખ 10 થી 15ની વચ્ચે ગુજરાતમાં ચોમાસાના વરસાદ પડશે। તે જ પ્રમાણે આજથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે પડી રહ્યો છે। અત્યારના જે લાઈવ સમાચાર આવી રહ્યા છે, સુરતથી લઈ વ્યારા, નવસારી તેમજ આહવાના વિસ્તારો, ડાંગ લાગુના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે। તમારા ગામની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હશે। જો તમે દક્ષિણ ભારતમાં રહો છો, દક્ષિણ ગુજરાતની અંદર રહો છો, તો પણ વરસાદ જે છે તમારા સુધી પહોંચી ગયો, એટલે કે હવે ચોમાસું જે છે એ શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। તેમ છતાં હજી ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો તાપમાનની અંદર ગરમીનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે, એટલે કે હજી પણ હવામાન વિભાગ દ્વારા જે હીટવેવની આગાહીઓ હતી એ આગાહીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે। તો આ આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો કરી, પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી છે કે પૂર્વ ભારતની અંદર અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હવે પછી આવનારા દિવસોની અંદર, એટલે કે આવનારી લગભગ 24 કલાકની અંદર ગુજરાતના બીજા અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ પડશે। આ સાથે હવામાન વિભાગ દ્વારા બીજી માહિતી આપવામાં આવી છે। હવામાન વિભાગનું કહેવું છે કે જો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું સક્રિય થાય તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। અત્યારે છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડવાને લઈને માહિતી મળી રહી છે। તેમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ઓખા, મોરબી, સુરેન્દ્રનગર અને અમરેલી આ 6 થી 7 જિલ્લાઓની અંદર વરસાદની જે છે એ આગાહી દર્શાવવામાં આવી છે। હજી પણ 2 દિવસ સુધી આ તમામ જિલ્લાઓની અંદર વાતાવરણ સક્રિય રહેશે, એટલે કે હવામાન વિભાગ દ્વારા જે અગાઉ આપણને જાણકારી આપવામાં આવી હતી તે પ્રકારનું વાતાવરણ રહેશે। ઉપગ્રહ ઉપરથી આપણને જે સમાચાર મળી રહ્યા છે તે પણ તમે જોઈ લો। ઉપગ્રહમાંથી સમાચાર મળી રહ્યા છે કે અત્યારે મધ્ય ભારતની અંદર વીજળીના કડાકા ભડાકા સાંભળવા મળી રહ્યા છે, વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે। તો બીજા અન્ય વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડવાને લઈને સમાચાર મળ્યા છે, એટલે કે આગાહી આપવામાં આવી છે। બેલગાંવના વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો એક મોટું વાદળોનો ઘેરાવો બેલગાંવ, સાથે સાથે હૈદરાબાદના વિસ્તારો, આ સાથે બલવારી તેમજ દક્ષિણ ભારતના વિજયવાડાના વિસ્તારો છે, હૈદરાબાદના વિસ્તાર, સોલાપુર, સાતારા અને બેલગાંવ આ 6 થી 5 એવા જે રાજ્યો છે કે તેની અંદર વરસાદી સિસ્ટમ છે એ વધારે પડતી આગળ વધશે। અને હજી પણ હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે તમને જણાવીએ। ગુજરાત રાજ્ય ઉપર શું પરિસ્થિતિ રહેવાની છે? મૃગશીર્ષ નક્ષત્રની પછી રોહિણી નક્ષત્રની શરૂઆત થશે, પરંતુ એ નક્ષત્રની અંદર કેટલો વરસાદ પડશે? આ નક્ષત્ર જે છે એ હજી તો 27-28 તારીખ સુધી ચાલશે, એટલે જૂન મહિનો મૃગશીર્ષ નક્ષત્રના વાતાવરણનો સામનો કરવો પડી શકે છે ગુજરાત રાજ્ય ઉપર। તે સાથેની નવી અપડેટ પણ મળી રહી છે કે વરસાદી સિસ્ટમ જો એક્ટિવ થઈ અને આગળ વધે તો ગુજરાતના બીજા અન્ય રાજ્યોની અંદર પણ વરસાદી સિસ્ટમ છે એ ભૂકા બોલાવી શકે, જેમાં રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે। આ 3 થી 4 એવા રાજ્યો જે એક કરોડમાં છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર ઝોનથી લઈ મધ્ય ગુજરાતના ઝોન સુધી જે છે એ વરસાદી સિસ્ટમ પહોંચશે। તો દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હજી પણ આગામી 3 દિવસ પછી વરસાદી સિસ્ટમ છે એ વધારે પડતી એક્ટિવ થશે। માત્ર મિત્રો ગુજરાત રાજ્યમાં જ વરસાદની આગાહી નથી, અત્યારે દિલ્હી NCRના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ પડવે તેની શક્યતા દર્શાવવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો દિલ્હી NCRનું જે તાપમાન છે
કેટલા ડિગ્રી સુધી પહોંચ્યું? તો દિલ્હી NCRમાં ચોમાસું ટૂંક સમયમાં પહોંચે તેવી શક્યતા છે, પરંતુ હજી ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ પૂરેપૂરું બેસ્યું નથી. ગુજરાતમાં પણ ચોમાસા બેસવાને લઈને 15 જૂન સુધીનો સમયગાળો છે આપવામાં આવ્યો છે. ત્યારે અત્યારે દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશના કારણે લોકો ગરમીના સામનો કરી રહ્યા છે. એટલે કે દિલ્હીમાં તેમજ દિલ્હી નજીકના જેટલા પણ રાજ્યો છે ત્યાં હજી સુધી ચોમાસાનો વરસાદ છે પહોંચ્યો નથી. હાલ મિત્રો, આ વર્ષની સિઝન દરમિયાન ચોમાસું જે છે 1 મહિનો મોડું શરૂ થયું છે. એટલે ગુજરાત રાજ્યની અંદર 15 મે સુધીમાં ચોમાસાનું આગમન થઈ જતું હતું દર વર્ષે, પરંતુ આ વર્ષે 15 જૂન સુધીનો સમયગાળો લાગશે. હવે તેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ અને સ્થાનિક હવામાન સિસ્ટમના પ્રભાવે એટલે સ્કાયમેટ સાથે ECMWF મોડલના જેટલા પણ IMD ડિપાર્ટમેન્ટના જેટલા પણ ચાર્ટ છે એ જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે વરસાદી સિસ્ટમની એકત્રિત થયેલી માહિતી છે એ આપણને જાણવા મળી છે. કારણ કે મિત્રો, અત્યારે પશ્ચિમી વિક્ષેપ અને સ્થાનિક હવામાન સિસ્ટમના પ્રભાવને કારણે દિલ્હી NCRમાં આંશિક વાદળછાયું વાતાવરણ, આકાશ શક્ય અને કેટલાક વિસ્તારોની અંદર હળવો વરસાદ, ઝરમર વરસાદ પડી શકે છે, પરંતુ ગરમી અને ભેજનું સંપૂર્ણપણે રાહત મળવાની તાત્કાલિક શક્યતાઓ ખૂબ જ ઓછી દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ બિહારના પણ કેટલાક જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. તેમાં બંગાળની ખાડીમાંથી ફૂંકાતા ભેજવાળા પવનોને કારણે આગામી દિવસોમાં બિહારમાં વરસાદની પ્રવૃત્તિઓ વધશે. આ સાથે શક્યતા હોય છે કે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના સાથે ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર એટલે કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આ વર્ષનું ચોમાસું છે એ શક્ય એટલું વહેલું બેસી જાય. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ છે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ભેજવાળું વાતાવરણ છે. સિસ્ટમ તીવ્ર થઈ છે, પરંતુ તેમાં ઝડપ જે પવનની છે એ પણ વધતી જોવા મળી છે. એટલે વરસાદી સિસ્ટમ હજી પણ 1-2 દિવસની અંદર વધારે એક્ટિવ થશે. અહીંયા વિવિધ જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે અને જિલ્લાઓના અંદરના જે તાલુકાઓ છે એના વિશેની પણ વાત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર વધારે પડતો વરસાદ જે છે એ ભાવનગર, સોનગઢ, વલભીપુર, પાલીતાણા તેમજ અલંગ લાગુના વિસ્તારથી લઈ અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત છે, નવસારી છે, ડાંગ છે, આહવા છે, રાજપીપળા છે, અમોદ છે, ઉમરપાડા છે, ડેડિયાપાડા છે, એ દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડશે. અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર અત્યારે જે દર્શાવવામાં આવી છે એના કરતાં પણ વધારે સક્રિય થયેલી સિસ્ટમો છે આવનારા દિવસોની અંદર જોવા મળશે. તો અત્યારે તમે 10 તારીખનું હવામાન જોઈ શકો છો. આજનું હવામાન એટલે 10 તારીખનું હવામાન 10 તારીખના બપોર પછી સાંજ સુધીના સમયની અંદર વાતાવરણની અંદર ફેરફાર થશે અને આ વાતાવરણ જે છે એ ક્લાઇમેટ ચેન્જની અસર દર્શાવવામાં આવી છે. એટલે ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે મધ્ય પૂર્વ ભારતના ભાગ તરફ વરસાદી સિસ્ટમ છે. એટલા માટે હવામાન સમાચારે આજે ગુજરાતના અમુક જે વિસ્તારો છે એની અંદર વરસાદની સિસ્ટમ જોવા માટેની વાત જોવાની પણ ના પાડવામાં આવી છે. હવે આ લોકેશન આધારે અત્યારે ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર નહીં બતાવવામાં આવે, પરંતુ તમને એક સ્પેશિયલી ગુજરાત રાજ્યના જે મિત્રો છે એમના માટે આ એક સ્પેશિયલી ઇવેન્ટ બતાવવું, જેના કારણે હવામાન સ્થિર છે કે પછી એ વિસ્તૃત અને દરેક વખતે જે છે એના વિશેની જે માહિતી છે એ તમને આપવાની છો. તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ ફેરફાર થતો જોવા મળે અને વરસાદી સિસ્ટમની એક્ટિવિટી થાય તો વાતાવરણ જે છે એ કોના હાથમાં રહેશે? તો વરસાદી સિસ્ટમની અસર તમે અહીંયા જોઈ શકો છો દક્ષિણ ગુજરાત તરફ અને દક્ષિણ ભારત તરફ જે છે એ 1-2 રાજ્યોની અંદર જ વરસાદ પડી રહ્યો છે. બાકી તો કોરો અંધારપટ છે એ અન્ય વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે. 2 દિવસ પૂરતી આગાહી છે હાલ છે, પછી 2 દિવસ પછી નવી આગાહીનો સામનો કરવો પડશે. તો વરસાદી સિસ્ટમની એક્ટિવિટી હોય તો વાતાવરણની કોઈ પણ પ્રકારની છે કે નહીં એ જાણવું છે, પરંતુ એ પ્રકારની કોઈ પણ સ્થિતિ જોવા નથી મળતી. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વરસાદી સિસ્ટમની આધારે ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી છે પહોંચે, જેને કારણે ગુજરાતના પણ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાના સમાચાર છે આપણને મળી જાય. હવે આ વરસાદી એક્ટિવ થયેલી સિસ્ટમો ગુજરાત નજીક આવે તેને પહેલાં હવામાન ખાતા દ્વારા જે છે એ સૌથી મોટા ફેરફારો થતા હોય તેના વિશેની માહિતી આપણને આપવામાં આવે છે. એટલે કે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ આપણે પછી કહેશું. જો ગુજરાત રાજ્યની અંદર આ દરેક વિસ્તારની અંદર વાતાવરણની અંદર ફેરફાર થશે તો લોકેશન પ્રમાણે ક્લાઇમેટ ચેન્જની અસરની જે છે એ સૌથી મોટા હવામાન સમાચાર છે. તો આ પ્રકારે ગણવામાં આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ પ્રકારનું તો હવામાન સમાચાર દ્વારા જે પણ ફેરફાર કરવામાં આવશે એના વિશેની લોકેશન પ્રમાણે માહિતી પણ આપણે લઈ લઈશું. તો ગુજરાત રાજ્ય ઉપર તેની મોટી અસર છે એ અત્યારે પડવાની નથી. હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ ચેતવણી આપવામાં આવશે વરસાદ પડવાને લઈને કે પછી કરા સાથે વરસાદની આગાહી સાથેનો વરસાદ એ દરેક લોકેશન પ્રમાણે આગાહી છે વ્યક્ત થતી હોય છે.
અને આજે પણ 2 દિવસ માટેની એક્ટિવિટી ગુજરાત રાજ્ય ઉપર સૌથી મોટા અક્ષરે છે એ લખેલું છે કે વરસાદી સિસ્ટમની જો જામનગરી તેમજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, આ સાથે સાથે રાજકોટ, રાજપીપળા, અમદના વિસ્તારો અને દરેક જિલ્લાઓની અંદર જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આજથી લગભગ 2 દિવસ પછી ગુજરાતના દરેક જિલ્લાઓ વિશે વધારે આનંદ થશે, કારણ કે લોકેશન ઉપર આવેલા સ્થિત મહેમાનો અને હવામાન વિભાગ દ્વારા જે ફેરફારો હોય એમને જરીક કોક અલગ અલગ વિસ્તારોની અંદર ક્લાઇક કરી દેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અપડેટ પ્રમાણે આગળ વધવું હોય તો આ પ્રમાણે બોટલો ચડાવેલો છે તો બાટલો કાઢીને પણ આગળ વધારી શકીએ તેમ નથી. તો ગુજરાતના અમુક ભાગને છે ત્યાં ટીસી નાખીએ જેથી કરી અને વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જોઈશું. તો ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો વરસાદ જે છે એ છૂટો છવાયો હળવોથી મધ્યમ છે, પરંતુ અમુક જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. તેના કારણે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની રિપોર્ટ છે એમના પણ માહિતીમાં ચેન્જીસ આવેલું છે. હજી પણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવે તેમ છતાં ગણવામાં આવતો નથી, એટલે લોકેશન પ્રમાણે માહિતી છે એ સાવ ઓછી દર્શાવવામાં આવી છે. હજી 2 દિવસનો સમયગાળો છે એમાં લાગશે, જે કારણ કે ક્લાઇમેટ ચેન્જની અસર છે ગુજરાત રાજ્ય ઉપર તાત્કાલિક થવાની નથી. હવામાન વિભાગ દ્વારા એમાં પણ ગુજરાતનો દરિયો કાંઠો લોકેશન પ્રમાણે નથી અને હવામાન સમાચાર દ્વારા ફેરફાર એ થયો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ આપણે લઈ લઈ. તો આ ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એ સમજ આવેલું નથી, કારણ કે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જે છે ક્લાઇમેટ ચેન્જની અસરને પણ વધારે અસર પહોંચાડી શકે, જેથી કરી 2 દિવસ પછી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે. તેના હવામાન સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ મળતા રહેશે. એના માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી દરરોજ હવામાન સમાચાર તમને ટાઈમસર મળતા રહે.